નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાની ના ભૂલતા। ત્યારે મિત્રો, હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ખેડૂતોના દેવા માફને લઈને મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, મહારાષ્ટ્રમાં જ્યારે આગામી થોડા દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓને લઈને અનેક કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે જોરશોરથી જ્યારે પ્રચારમાં લાગેલા છે। ત્યારે મિત્રો, આ દરમિયાન આજે મહારાષ્ટ્રમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે। આ દરમિયાન મિત્રો, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતા જ કહ્યું છે કે જો સરકાર અમારી બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। ત્યારે મિત્રો, આ જાહેરાત બાદ ગુજરાતના કેટલાક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મિત્રો, ગુજરાતમાં સતત જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ગુજરાતના ખેડૂતોના દેવા કેમ માફ નથી કરવામાં આવતા અને બીજા રાજ્યમાં જઈને કેમ આવા ઢંઢેરા પીટવામાં આવે છે, તેને લઈને મિત્રો ગુજરાતના ખેડૂતો થોડા રોષે ભરાયા છે, તેવો પણ સામે પ્રશ્ન આવ્યો છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, નલિયા અને ગાંધીનગરમાં 20 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું। જ્યાં મિત્રો ગુજરાતમાં ધીમે ધીમે જ્યારે શિયાળો આગળ વધી રહ્યો છે ત્યારે મિત્રો નવેમ્બર મહિનો અડધો થવા લાગ્યો છે। મિત્રો, હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જો કે મિત્રો દિવસ દરમિયાન હજી પણ ગરમી અનુભવાય છે। ત્યારે મિત્રો, હવે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે 20 થી 21 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જો કે મિત્રો નલિયા અને ગાંધીનગરમાં 20 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે, એટલે કે મિત્રો શિયાળો છે તે હવે જામવા લાગ્યો છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, સોનાના ભાવમાં સતત ઘટાડો, તો મિત્રો કિંમત પહોંચી ગઈ 77,000 પર। જી હા મિત્રો, તહેવારોની સિઝન બાદ મિત્રો સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો, સોમવારે 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 77,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી। જો કે મિત્રો, ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાની કિંમત 77,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે મિત્રો 22 કેરેટ સોનાની ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 75,180 રૂપિયા છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, ગીર સોમનાથના ટેકાના ભાવે મગફળીની હરાજી શરૂ થઈ છે। જ્યાં મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની હરાજી આજથી શરૂ કરવામાં આવી છે। મિત્રો, હરાજી શરૂ થતાં જ કોડીનાર ખાતે 10 જેટલા ખેડૂતો મગફળી લઈને વેચવા આવ્યા હતા, જ્યારે મિત્રો માર્કેટ કરતાં ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે ખેડૂતો માટે મોટી ચેતવણી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરતા જણાવ્યું છે કે હાલમાં ગરમી પડી રહી છે। મિત્રો, જ્યારે રવિ પાક પર તેની અસર થવાની શક્યતા છે, જો કે મિત્રો તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે। જો કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે પણ તાપમાન ઘટ્યું નથી। ત્યારે મિત્રો હાલ તાપમાનના કારણે રવિ પાકો મોડા પડવાની શક્યતાઓ છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, ખેડૂતોનું રજિસ્ટ્રેશનને લઈને મોટો નિર્ણય। જ્યાં મિત્રો એગ્રીટેક ખેડૂત રજિસ્ટ્રેશનમાં ખેડૂત ભાઈઓ અને બહેનો જાતે પણ ખેડૂત નોંધણી કરી શકશે। મિત્રો, તમે યુટ્યુબમાં જોઈને તેને માટે વિડીયો જોઈ શકો છો, ત્યારે મિત્રો તેની પ્રોસેસ પણ શીખી શકશો। ત્યારે મિત્રો જિલ્લાના તમામ તાલુકાઓમાં PM કિસાન યોજના હેઠળ ખેડૂત ખાતેદારોની નોંધણી 100% તારીખ 25 નવેમ્બર 2024 સુધી થાય, તે માટે સેલ્ફ મોડમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે અનુસરવા થતા સ્ટેપ તમે યુટ્યુબ પર જોઈને કરી શકો છો, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે 9 દિવસમાં ઝાડા, ઉલટી, કમળો અને ટાઇફોઇડના મળી 233 કેસ નોંધાતા અમદાવાદ શહેરમાં રોગચાળાને લઈને મોટા અપડેટ। જ્યાં મિત્રો શહેરમાં નવા દિવસમાં ઝાડા, ઉલટી, કમળો અને ટાઇફોઇડના મળી 233 કેસ નોંધાયા છે। મિત્રો, વાત કરવામાં આવે તો પાણીના 148માંથી 10 સેમ્પલ જ અનફિટ હોવાનું મ્યુનિસિપલ હેલ્થ કમિશને દાવો કર્યો છે। ત્યારે મિત્રો, હવે આ સિવાય 14,576 ઘરોમાં ક્લોરીન ટેસ્ટ કરાયો છે। જ્યારે મિત્રો મ્યુનિસિપલ હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ મિત્રો ચાલુ મહિનામાં નવેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં 68 ઝાડા, ઉલટી, 85 કમળો અને 80 કેસ ટાઇફોઇડના નોંધાયા છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે।